ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરના રામનગર સિંધી સમાજની પ્રસિદ્ધ સમાજસેવી સંસ્થા સિંધી હેલ્ડિંગ હેન્ડ્સ અને લોકસેવા મંડળ દ્વારા સિંધી સમાજ ભવન રામનગરમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર સાથે સુરત સિંધી સમાજના ડોક્ટર્સનો સન્માન પણ કરાયો। આ કાર્યક્રમ એડવોકેટ મયુર હોતવાણીના માર્ગદર્શનમાં સિંધી હેલ્ડિંગ હેન્ડ્સના કાર્યકર્તાઓની મહેનતથી સફળ થયો। સાથે જ આ કાર્યક્રમમાં દયાસાગર સેવા મંડળ અને નવીન ઇલેક્ટ્રોનિક્સના અનિલ જેતવાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો। કાર્યક્રમના મુખ્ય અતિથિગણોમાં સ્વામી ટેહુરામ આશ્રમના સંત શ્રી કૃષ્ણા, ટ્રસ્ટી શ્રી હરેશ ખીલવાણી અને યુવા સમાજ સેવક પવન હાસીજા ઉપસ્થિત રહ્યા હતા। આપનો પરિચય? હું એડવોકેટ મયુર હોતવાણી અને સિંધી હેલ્પિંગ હેન્ડનો એક સદસ્ય છું અને લોકસેવા મંડળમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું। મયુરભાઈ, આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એનો ઉદ્દેશ્ય શું છે? આપણે અમરાપુર એસી હોલ ભવનમાં રામનગર સિંધી સમાજ ભવન ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું અને અમારા જે સિંધી સમાજના જે નવા ડૉક્ટર જે બની રહ્યા છે અથવા બન્યા છે હાલ, એમનો એક સન્માન સમારોહ આપણે રાખ્યો હતો। આનો વિચાર કઈ રીતે આવ્યો સન્માન સમારંભ રાખવાનો અને બ્લડ ડોનેશન? સિંધી સમાજ આમ તો હમણાં ખાલી પેલું વેપાર કરતો એક સમાજ હોય તેવી એક છાપ છે, પણ અમને જેમ જેમ જાણકારી મળી કે આપણા સમાજના જ બાળકો જે આ ડોક્ટરી લાઈનમાં પણ આગળ વધ્યા છે, તો આપણે એમને પ્રોત્સાહન આપવું જોઈએ। બસ એ એક દ્રષ્ટિથી અમે લોકોએ આજનો આ પ્રોગ્રામ રાખ્યો હતો સન્માન। સંસ્થા દ્વારા આજે કેટલામો બ્લડ ડોનેશન કેમ્પ છે અને કેટલી બોટલના લક્ષણ સાથે આગળ ચાલે? આજનો આપણો જે છે તે ચોથો કેમ્પ છે, આપણો 4th કેમ્પ છે અને એપ્રોક્સિમેટલી 150 બોટલ જેવું આપણું આજનું આ પ્રોગ્રામનું આપણું છે। કેટલા સભ્યોથી જોડાયેલી સંસ્થા છે અને આની તૈયારી કેટલા સમયથી કરેલી? આપણી આ જે સંખ્યા છે તે તો 700 મેમ્બર છે, પણ જે એક્ટિવ આવવાના મેમ્બર છે તે 100 જેટલા છે, જેમની આ બધી તૈયારીઓ અમે લોકો આ લગભગ 3 દિવસથી કરીને આજે અહીંયા આવ્યા છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।